નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર વિદ્યુત ક્ષેત્ર છે એ અંતર સાથે કેવો સંબંધ ધરાવે છે એ વિશેની વિસ્તૃત માહિતી મેળવીશું, જેમાં આપણે જોઈશું કે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આવું ક્ષેત્ર આપણે મેળવવા માટે એ આકૃતિ મેં અહીં દર્શાવેલી છે, પણ એ પહેલા આપણે જોઈશું કે બિંદુવત વિદ્યુત ભાર કેવા હોય. ઓકે, તો બિંદુવત વિદ્યુત ભાર, બિંદુવત વિદ્યુત ભારો. જો મિત્રો ધન વિદ્યુતભાર હોત, જો કોઈ ધન વિદ્યુત ભાર હોય તો તેના વડે ઉદ્ભવતું, હું અહીંયા દાખલા તરીકે આ જે વિદ્યુતભાર છે એ ધન છે, જેને આપણે ક્યુ વડે દર્શાવીશું, તો એની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે મિત્રો એ તેનાથી એટલે કે વિદ્યુત ભારથી બહાર તરફની દિશાઓમાં આવી રીતે આવેલી હોય છે. ધન વિદ્યુત ભાર છે એની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ બિંદુવત તે વિદ્યુત ભારથી બધી જ દિશાઓમાં છે એ ત્રિપરિમાણમાં આવેલી હોય છે. ઓકે, બીજું એટલે અહીંયા હું લખું છું કેપિટલ ક્યુ છે એ કેવો છે તો કે ધન છે. ધન એટલે 0 કરતાં મોટું, એને ધન રાશિ કહેવાય. બીજું, જો વિદ્યુત ભાર એ ઋણ હોય, એટલે કે દાખલા તરીકે આપણે અહીંયા લઈએ માઇનસ ક્યુ વિદ્યુત ભાર, તો આ વિદ્યુત ભાર ઋણ છે, તો ઋણ વિદ્યુત ભાર છે એની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ મિત્રો ધન વિદ્યુત ભાર કરતા વિરુદ્ધ પ્રકારની છે. એટલે કે ધન વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ આવેલી છે, જ્યારે ઋણ વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફ આવેલી છે, જે કેન્દ્ર તરફ છે. તો આ આપણે કેપિટલ ક્યુ લેસ ધેન 0 જે બતાવે છે કે ઋણ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવે છે અને કેન્દ્રમાં પરિણમે છે. જ્યારે ધન વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તે ધન વિદ્યુત ભારથી તેની આસપાસના ત્રિપરિમાણીય વિસ્તારમાં અનંત અંતર સુધી વિસ્તરણ પામેલી હોય છે. તો મિત્રો આવું કંઈક બિંદુવત વિદ્યુત ભારોનું ક્ષેત્ર અને એની ક્ષેત્ર રેખાઓ આવેલી હોય છે. તો અહીંયા હું લખું છું કે ત્રિપરિમાણમાં બિંદુવત વિદ્યુત ભાર નું વિદ્યુત ક્ષેત્ર આવેલ હોય. ઓકે, ત્યાંથી સમજો મિત્રો, બિંદુવત જે વિદ્યુત ભાર હોય એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિપરિમાણ શબ્દ, ત્રિપરિમાણ એટલે કેવું પરિમાણ તો કે એની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ બધી જ દિશાઓમાં આવેલી હોય. એમાં આપણે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ લઈએ તો એની ક્ષેત્ર રેખાઓ ત્રણેય સમતલમાં ફેલાયેલી હોય છે. તો આ ત્રિપરિમાણમાં વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે જોઈશું. એના માટે જોઈએ કે હું આકૃતિ આ એ અને આપણે બી આકૃતિ નામ આપીએ. તો આકૃતિ બી માં કોઈ ધન વિદ્યુતભાર ક્યુ ને ઉગમ બિંદુ ઓ પર મૂકવામાં આવેલ છે. આપ જોઈ શકો છો કે હું અહીં એક
ધન વિદ્યુત ભાર ક્યુ ને ઉગમ બિંદુ ઓ પર મૂકવામાં આવે ત્યારે એ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ મેં અહીં આકૃતિમાં ત્રિપરિમાણમાં, કેવી છે મિત્રો? આ ત્રિપરિમાણમાં બધી જ દિશાઓમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવેલી છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ વિસ્તારમાં કઈ રીતે આવેલી હશે? તો આપણે જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું વિતરણ તે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓની ગોઠવણ પર આધાર છે કે આધારિત છે. ઓકે, એની ગોઠવણી પર આધારિત છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે સમતલમાં ગોઠવાયેલી છે. તો મિત્રો હું અહીં બે પૃષ્ઠો લઉં છું. આપ જોઈ શકો છો અહીં પૃષ્ઠ નંબર, આને નામ આપીએ આર, અને આ બીજું એક જે પૃષ્ઠ છે એને આપણે નામ આપીએ એસ. ઓકે, તો આકૃતિમાં આર તથા એસ પૃષ્ઠ ને બિંદુવત વિદ્યુત ભારથી અસમાન અંતર મૂકતા તેમનામાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ તે બિંદુએ ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. ઓકે મિત્રો, આપણે અહીંયા બે પૃષ્ઠ લીધા, એક પૃષ્ઠ નંબર આર અને બીજું પૃષ્ઠ એસ. આ બંને પૃષ્ઠોમાંથી જે બિંદુએ અથવા પૃષ્ઠમાંથી લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ પસાર થાય ત્યારે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ પૃષ્ઠમાં કેટલે એકબીજાથી દૂર છે અને એકબીજાથી કેટલી નજીક છે. મિત્રો આપ જોઈ શકો છો કે અહીં આ પૃષ્ઠમાં એટલે કે આર પૃષ્ઠ છે એમાં બે ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું જે અંતર છે આ ઈ, અને પૃષ્ઠ જે આ એસ છે એમાં બે ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું જે અંતર છે એ આ બંને અંતરો છે એ જુદા જુદા છે. એટલે આર પૃષ્ઠની અંદર ક્ષેત્ર રેખાઓ નજીક છે, ગીચતા ધરાવે છે. એટલે જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નજીક હશે મિત્રો, એમ એ બિંદુઓએ કે એ સમતલ પર વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા એ સૌથી વધારે હોય છે. જ્યારે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર હોય તો તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી હોય છે. આમ આપણને કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાની પ્રબળતાનો ખ્યાલ છે એ આ રીતે મેળવી શકાય છે, જેમાં આ બંને પૃષ્ઠ આર તથા એસ છે એ એક સમાન કદના છે. મિત્રો આપણે પૃષ્ઠ ઘનકોણના સંદર્ભમાં ખ્યાલ મેળવવો છે. તો ઘનકોણના સંદર્ભમાં ત્રિપરિમાણમાં એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓ ની પ્રબળતા મેળવવા P1 તથા P2
એવા બે સમતલ પૃષ્ઠખંડો કે જેમના ક્ષેત્રફળ ડેલ્ટા એસ હોય તેને આકૃતિમાં દર્શાવેલ છે. તો મિત્રો આ ડેલ્ટા એસ એનો પૃષ્ઠખંડ. ઓકે, આનું જે ઉગમ બિંદુથી અંતર છે એ આપ જાણો છો કેટલું છે, તો કે R1 છે. બીજું જે પૃષ્ઠ છે એનું ઉગમ બિંદુથી અંતર કેટલું છે, તો કે R2 છે. તો આપણે મિત્રો ઘનકોણ ભણી ગયા ચેપ્ટર નંબર 2 માં ઘનકોણની વ્યાખ્યા આવી આપી કે ઘનકોણ છે એનું સૂત્ર હતું ઘનકોણ બરાબર જેને આપણે ડેલ્ટા ઓમેગા અથવા ઓમેગા બરાબર ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. ઓકે, આવું આપણે સૂત્ર ભણ્યા, જેને આપણે આમ પણ લખી શકીએ કે ડેલ્ટા ઓમેગા બરાબર ક્ષેત્રફળ એટલે ડેલ્ટા એસ છેદમાં ત્રિજ્યા એટલે આર નો સ્ક્વેર. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. આ સૂત્ર કંઈક આવું છે મિત્રો કે ડેલ્ટા ઘનકોણ અથવા P1 પૃષ્ઠ પર ડેલ્ટા ઓમેગા બરાબર ડેલ્ટા એસ છેદમાં R1 સ્ક્વેર તથા P2 પૃષ્ઠ માટે ડેલ્ટા ઓમેગા બરાબર થશે ડેલ્ટા એસ છેદમાં R2 સ્ક્વેર. તો આપણે આમાંથી બંનેમાંથી ડેલ્ટા એસ ને કરતા બનાવીએ તો ડેલ્ટા એસ બરાબર થશે R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. આમ જો n ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય, પસાર થાય ત્યારે આપણે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા જો લખવી હોય તો આવી રીતે થાય. તો P1 પૃષ્ઠ માટે થશે દાખલા તરીકે n વિદ્યુત ક્ષેત્ર રેખાઓ S1 P1 પૃષ્ઠમાંથી પસાર થાય છે મિત્રો. તો એમાં એકમ ક્ષેત્રફળ એનું કેટલું છે મિત્રો, તો કે ડેલ્ટા એસ ને કરતા બનાવો. ઓકે, તો ડેલ્ટા એસ ને કરતા બનાવો તો ડેલ્ટા S1 બરાબર થશે R1 સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા. આને શું વંચાય, આ જે મિત્રો છે એ ક્ષેત્રફળ છે. ડેલ્ટા S1 શું છે, ક્ષેત્રફળ, એટલે ડેલ્ટા S1 ને કરતા બનાવીએ એટલે શું થશે, તો કે R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. અને આપણે આ જે n શું બતાવે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા અને છેદમાં એનું ક્ષેત્રફળ, એટલે શું લખ્યું મેં, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો એવી જ રીતે પૃષ્ઠ P2 માટે એમાંથી પણ n વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે અને એમાં એનું ક્ષેત્રફળ મિત્રો જો આપણે મેળવવું હોય તો આપ જાણો છો કે ડેલ્ટા S2 માંથી ડેલ્ટા S2 ને કરતા બનાવી દો તો થાય R2 સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા. તો આવી રીતે આપણને એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા મળે. પરંતુ અહીં n અને ડેલ્ટા ઓમેગા એ ઘનકોણ છે એ અચળ રહેતો હોય એટલે બદલાશે નહીં. તો આમ n છેદમાં ડેલ્ટા ઓમેગા એ ક્ષેત્ર એ ગુણોત્તર અચળ મળે. તેથી આપણે જોઈ શકીએ કે વિદ્યુત ક્ષેત્ર છે એ વધે કેટલું, 1/r1 સ્ક્વેર અને E2 બરાબર 1/r2 સ્ક્વેર. તો આપ જોઈ શકો છો કે પહેલા પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર E1 એ 1/r1 સ્ક્વેરના સમપ્રમાણમાં, બીજા પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર છે એ 1/r2 સ્ક્વેર એટલે કે 1/r2
R2 નો સ્ક્વેર. આમ આપ જોઈ શકો છો કે અહીં વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આવેલું હોય છે. ઓકે, અને જે આપણને તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ખ્યાલ આપે છે, એની પ્રબળતા અંગેની માહિતી આપે છે, અને એની લાક્ષણિકતા મિત્રો આપણે છે એ હવે પછીના લેક્ચરોમાં જોશું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જે આપણને વિસ્તૃત માહિતી છે એ દર્શાવશે. ઓકે, થેન્ક યુ.